આ હસકો ક્યાં ગયો? આવતો હશે. તમે શું એને દર વખત ટોક ટોક કર્યા કરો છો? હવે એ કંઈ નાનો નથી રહ્યો. હું એટલે જ કહું છું, નાનો નથી હવે, એ ઢાંઢા જેવડો થયો, ઢાંઢા જેવડો. હવે એને છે ને કંઈક કામ કરવું પડે. છાંટે હોય ને તો ખાડા ખોદવા જવાય. જે 200-250 આવ્યા એ ઘરમાં ને ઘરમાં પીડ્યો રહે. મને તો સમજાતું નથી મારે તમારું કરવું શું. અરે આવી રીતે કોઈ વર્તન કરતું હશે? દર વખતે મન ફાવે એવું વર્તન કરો છો તમે એની સાથે. અરે એનો બા જો આવ્યો. પપ્પા મારે તમને એક વાત કરવી છે. ફાઇટ. પણ શાંતિથી બોલો ને. એ તમારી સાથે વાત કરવા માંગે છે અને તમે આવી રીતે વર્તન કરો છો. બે ફજ્જાઈ લાવતો નથી ઘરમાં. મારે નોકરો નથી કરવો, નોકરી નથી કરવું. તો ત્યાં હું આપણા બાપ દાદા શું કહે, જનામીલના ભૂંગળા ખડક્યા છે તે ત્યાં તું જનામી લાખી. અરે પણ એને નથી કરવી નોકરી તો રવા દો ને. એને જે કરવું એ કરવા દો. તમને તમારા પપ્પાએ તમને કરવું હતું એ કરવા દીધું ને. તો તમે તમારા દીકરા સાથે આવું વર્તન શું કામ કરો છો? અરે તો એ આમણામ જિંદગી વહી જાય. હું આ 60 વર્ષનો થયો તો હવે મારે આરામ કરવો કે નહીં? કે નકર મારે જ ને રોટલા આપ્યા કરવા? પપ્પા મારે 2 દિવસ માટે બહાર જવું છે. ક્યાં ગુડાવવું છે? બહાર ફરવા. કારણ કે અહીંયા છે ને મારો માઇન્ડ કાંઈ કામ નથી કરતો. તો બહાર જાવ તો કાંઈ ફ્રેશ થાય. માઇન્ડ છે, પહેલાં પ્રથમ માઇન્ડ છે. માઇન્ડ હોય ને એને કામ ન કરે. અને આ ફરવાનું તારું મોઢું જોયું છે અરીસામાં? ફરવા જેવું છે તારું મોઢું? ક્યાંય નથી જવું. પપ્પા તમે જ્યારે હોય ત્યારે ના પાડો એમ ન હાલે ને. હા તે ના જ પાડું ને, પણ કે પૈસા તો લાવ્યો તું કોઈ દી? કીધું ને આ જગ્યાએ નોકરી કરીએ, આ જગ્યાએ જા, આ જગ્યાએ કઈ જવું તો નથી. બસ પણ એને નોકરી નથી કરવી એ કહે છે તો ખરો. એનું માઇન્ડ ફ્રેશ કરવા જવું છે એને. નથી એને એમાં રસ લાગતો તો શું કામ તમે એની પાછળ ખઈ કપૂચીને પડી ગયા છો? માઇન્ડ હોય તો ફ્રેશ થાય ને. અને પપ્પા હું નોકરી તો છે ને કોઈ દિવસ નહીં કરું. હું મારો પોતાનો ધંધો કરવા માંગુ છું. હા તે કરો ધંધો, જાઓ અને શાક માર્કેટમાં જાઓ અને ત્યાંથી છે ને રીંગણા લઈ આવો અને આ નાખો રોડ ઉપર બેહવાનું, સમજા? અને એક ત્રાજુ લઈ આવો લોખંડનું અને રીંગણા વેચવાના. એટલે આપણો ધંધો જ કહેવાય ને. એ હોતન કરાય તમ તારે એ ધંધો કરીને. હું કામ પણ તમે એવી બધી સલાહ આપો છો? એને ખબર પડે છે એને શું કરવું છે. અને 2 દિવસ એને બહાર જવું છે તો જવા દો ને, એને સારું લાગશે. હા તે કમ તો વાંધો નહીં, જા તમ તારે હાલીને જવાનું છે ને. હું એક પૈસો આપવાનો નથી. પૈસા વગર થોડું કાંઈ જવાય? હા તો ઘરમાં બેઠું રહેવાય. પૈસા વગર ખબર છે, પૈસા વગર ક્યાંય હાલે એમ નથી. તો નોકરા કરવા મળાય અને ઘરના પૈસા આપણે ખિસ્સામાં રખાય ને પછી કહેવાય પપ્પા જો આ પૈસા તમે અત્યારે રાખો અને એટલે હું રાખું અને હવે હું ફરવા જાઉં છું. તો મારી આંખો ટાઢી થાય. પપ્પા એ દિવસે આવશે અને હું જ્યારે ધંધામાં સેટ થઈ જાય ને એટલે પૈસા તમ તારે આપીશ. અરે ક્યારે એ દિવસ આવશે? હું મરી જાઉં ત્યારે તું મારી ઠાઠડીએ બાંધી બધા પૈસા બંડલ. બસ હવે પણ તમે તો ખરેખર હદ જ વટાવો છો હવે તો. છોકરો કહે છે શું, તમારે કરવું છે શું? અરે થોડીક તો સમજદારી વાપરો. બાપ છો તમે એના. પપ્પા નાનપણથી હું બાપના પ્રેમ માટે તરસું છું. અને જ્યારે ભણતો ત્યારે સારા માર્ક્સ લાવતો, સારા ટકા લાવતો તો પણ કોઈ દિવસ મારા વખાણ નથી કર્યા. હું તું સારા ટકા લાવતો? 90 ઉપર લાવ્યો કોઈ દી? બસ 88 હોય, 89 હોય, 90. કેટલી વાર કીધું કે 95% લાય, 90% ઉપર લાય, પણ કોઈ દી 90% તો આવ્યા નહીં. એમાં હું વખાણ કરવા તારા? વખાણ જેવું કંઈક કામ કરો ને તો વખાણ કરાય. અરે પપ્પા પણ ક્લાસમાં મારો ફર્સ્ટ નંબર હોય છે, મારી પાછળ બધાય હોય છે. હા તો મને વિચાર ઘણી વાર મને તો વિચાર આવે કે આ જો આવો ઠોઠ છે ને આનો જો નંબર આવતો હોય તો બીજા કેવા હશે? બસ આપણા દીકરાએ ક્યાંય આપણને નીચા જોયા જેવું કર્યું જ નથી. પણ તમને ખબર નહીં એનામાં કેમ ખોટ દેખાય છે. બસ હવે બંધ કરો ને. આ બધું સારું લાગે છે તમને? બરબાદ કરી મારી જિંદગી તો ત્યાં ઘરમાં જન્મ લે. આવી રીતે ક્યાં સુધી મારું અપમાન કરશો? જવા દે ને બેટા. તું કોને સમજાવે છે? હા, સવાર પડે ને જેની પાછળ પડવાનું હોય એની પાછળ તારા પપ્પા પડી જ જાય છે. ન બોલવાનું બોલે છે અને દરેક વસ્તુની એક હદ હોય. તમે ન બોલવાનું ન બોલો. હવે કંઈ અશોક નાનો નથી રહ્યો. હું ઈ જ તને કહું છું, જા નીકળ્યા છે. આ વખતે પૈસા આપો ને તો જવું છે. કીધું ને નથી પૈસા. મહેનત કરવી નથી ને પૈસા લેવા મફતના. હા હવે કેટલી વાર કહ્યું છે તમને? અરે સંભાળી લેજો ને.
જો હું ઓફિસે આવું કે ના આવું કોઈ ફરક નથી પડવાનો. તમે ટેન્શન નહીં લો. આ સોંપ્યું તમને, બસ જાઓ, જવાબદારી મારી. હા કરી નાખજો. ચલો. દેવાંગ, હજી તું ઘરે છે? આજે પણ તું ઓફિસ નથી ગયો ને? ઓફિસે જઈને શું કામ છે મમ્મી, કહેશો? કેમ, શું કામ છે એટલે? ઓફિસે કામ કરવા જવું જ પડશે તારે, સમજી ગયો? હવે મનમાની બિલકુલ પણ નહીં ચાલે તારી. શું કામ ન ચાલે? આમ પણ આ ઘર મારું છે અને મારે મારા ઘરમાં કેવી રીતે રહેવું ને મમ્મી બરાબર જાણું છું. જુઓ, હા ઓફિસના કામ મારાથી થતા નથી અને જેને ઓફિસના કામ સંભાળવા માટે આપણા ઘરમાં શું કામ થાય છે તારાથી જરા મને કહીશ? ઓફિસના કામ તારાથી નથી થતા. કેવી વાત કરે છે તું? અને કોણ સંભાળશે ઓફિસ? આ તો ઠીક છે, આ નરેશ કાકા છે ત્યાં સુધી સંભાળે છે બધું, અને જે વખતે નરેશ કાકા નહીં હોય ને તો ખબર નહીં કોણ સંભાળશે. તારી પર તો હું જરા પણ ભરોસો નથી કરી શકતી. છે ને નરેશ કાકા, જીવે છે ને, હજી જીવે ત્યાં સુધી એમને કરવા દો ને. આમ પણ આ મગતરાઓને શું કામ રાખ્યા હોય? આપણા કામકાજ કરાવવા માટે જ રાખ્યા હોય. કરવા દો એને કામ. તો તો હું બેઠા બેઠા ઓર્ડર કરીશ ને એને. તો તું ક્યારે શીખીશ બધું? શીખી જઈશ મમ્મી. હવે તમે વારા ઘડીએ મને ફોર્સ નહીં કરો. અને આમ પણ મારું ધ્યાન તો આ બિઝનેસમાં છે જ નહીં. મારે કરવું હતું કંઈક અલગ અને તમે પણ અલગ લાઈનમાં દોરી રહ્યા છો. મેં તને કાલે ફાઇલ આપવાની કીધી હતી ઓફિસમાં જઈને, આપી છે તે કે એ પણ નથી કર્યું હજી કામ? નથી આપી. અને આમ પણ મેં તમને કહ્યું છે ને કે આ તમે જે નરેશ અંકલનું નામ લો છો એની પાસે કરાવી લેતા હોય તો મને શું કામ આપો છો? હું છે ને એક કંપની આપણી છે. ભલે હોય કંપની આપણી, મને છે ને કંપનીમાં ઇન્ટરેસ્ટ નથી. મને રિયલ એસ્ટેટમાં તે ઇન્ટરેસ્ટ છે અને હું એ જ કરવા માંગુ છું. અને આમ પણ ગોવામાં તો મેં એક ક્લબ પણ ભાડે રાખવાનો વિચાર કર્યો છે. શું કામ? શું કામ કરે છે તું આવા કામ? બને બનાવેલો બિઝનેસ છે આપણો, શું કામ બીજી જગ્યાએ તારે જવું છે? જવું છે એટલે જવું છે. મારી ઈચ્છા, મારી લાઈફ છે મમ્મી. મારી લાઈફમાં તમે વધારે પડતો ઇન્ટરફિયર ના કરો ને તો સારું છે. હવે અત્યારે નહીં ખબર પડે, અને જ્યારે ખબર પડશે ને ત્યારે ખરેખર મોડું થઈ ગયું હશે. હો મમ્મી, યુ આર મેડ. હા, આટલા બધા રૂપિયા છે અને શું કરવા છે? અને આમ પણ હવે બિઝનેસ હું કરું કે બીજું કોઈ કરે, બિઝનેસ તો બિઝનેસ છે, ત્યાંથી રૂપિયા આવવાના જ છે. મારા જવાથી કે ના જવાથી કોઈ ફરક નથી પડવાનો ત્યાં. એટલે તારે કંઈ કરવું જ નથી, એમ જ કહી દે ને. તો વગર કરીએ રૂપિયા મળતા હોય તો શું કામ કંઈ કરવું જોઈએ? તો મહેનત વગર રૂપિયા નથી મળતા. આ બધું અમે ભેગું કર્યું છે. અચ્છા, તમે ભેગું કર્યું છે, ખબર છે મને. આ ભેગું કર્યું હોય ને તો રાખો તમારી પાસે, હું મારી રીતે મારી લાઈફ કાઢી લઈશ. વધારે પડતું સંભળાવ ના કરો ને. એટલે એટલે તું કહેવા શું માંગે છે? અને આવી રીતે સામે કેમ બોલે છે મારી? જ્યારે હોય ત્યારે બસ પેલો નરેશ અંકલ કરે છે, નરેશ અંકલ તે કરે છે તો શું? આ નરેશ અંકલ કરે છે તો કરવા દો ને એમને. તો એ જે કામ કરે છે કામ તારે કરવાનું હોય છે, પણ તે છતાં પણ નરેશ અંકલ કરી રહ્યા છે. તો ભલે ને કરતો. આમ પણ કામ કરવાના પૈસા લે છે, મફતમાં નથી આવતો આપણે ત્યાં. હા, અને ઓફિસનું જેટલું એ કામ કરે છે ને એના કરતાં વધારે વેતન લઈ જ લે છે. આવે છે કૂતરાની જેમ પૂંછડી ફટફટાવતો અને પૈસા તમે આપી જ દો છો. હા તો આપે જ ને. આ ઘરનો છોકરો માથે પડ્યો છે તો આપવા જ પડે રૂપિયા. અને જેટલું વેતન લે છે ને એનાથી 10 ગણું કામ કરે છે, એટલે ખોટું બોલવાનું બંધ કરી દેજે. તો હું પણ કામ કરીશ મારી રીતે, મારી ઈચ્છા પ્રમાણે. અને આમ પણ શું કામ નહીં ચાલે? નહીં જ ચાલે. મારા હિસાબથી તારે રહેવું પડશે, મારા હિસાબથી કામ કરવું પડશે. નથી કરવાનું. આજે ને નેક્સ્ટ વીકમાં ગોવા જઈ રહ્યો છું અને આ વખતે પાર્ટી છે એટલે પાર્ટીમાં વચ્ચે વચ્ચે ડિસ્ટર્બ ના કરો ને તો સારું છે. આ ગઈ વખતે પાર્ટીની મજા તો બગાડી હતી, ફોન કરીને દીકરા ક્યાં છે, શું કરે છે, કોની સાથે છે. આ વખતે મહેરબાની કરીને એક પણ કોલ્સ ના જોયા મને. તો ના પૂછું તને? હું તારી માં છું, એક નહીં 17 વાર ફોન કરી શકું છું. અને શેના માટે તું મને ના પાડે છે? માં છો ને એટલા માટે જ ના પાડું છું. હા, બીજું કોઈ હોત ને તો લાત મારીને કહી દીધું હોત કે તમારે છે ને મારી લાઈફમાં ઇન્ટરફિયર ના કરવો, પણ તમે છો એટલે સહન કર્યા કરું છું. બાકી આ વખતે ફોન આવ્યો છે ને તો યાદ રાખજો, હું આ ઘરમાં પગ નહીં મૂકું. તને નથી લાગતું તું વધારે જ પડતું બોલતો હોય? બોલું છું, મારે બોલવું છે ને એટલે બોલું છું. તું જા ને ભાઈ, કામ કરતા રહો. સવારમાં ખરાબ કરી નાખે દિવસ. હા, કરું છું વાત. કેમ બેટા, કોલેજમાં બધું ભણવાનું સારું હાલે છે ને? ચાલ્યા રાખે છે. અને ત્યાં ઓલી ગાડી છે તારી એ કે બંધ નથી પડી જતી ને? એવું લાગે તો નવી ગાડી લઈ લેજો. લેવાની ઈચ્છા તો છે પણ હમણાં નહીં, 1-2 મહિનો જવા દઉં ને પછી. અરે પછી ક્યારેક તું રસ્તામાં ક્યાંક કોલેજ જાય અને રસ્તામાં ક્યાંક ગાડી બંધ પડી જાય અને તું હેરાન થાય
એની કરતાં હું કહું છું નવી ગાડી લઈ દઉં તને. તમારી વાત સાચી છે, પણ જુઓ અત્યારે ગાડીની નહીં, મારે બીજા કશાકની જરૂર છે. એમ? અરે હા, બોલ બોલ બેટા, તમ તારે જે જરૂર હોય કે તમ તારે. તારો બાપ હજી જીવતો બેઠો છે. તો લાવો પૈસા. અરે કેટલા પૈસા જોવે કે તમ તારે એટલા આપું બસ. કેટલા આપશો? તારે કામ શું છે તું કે તો ખબર પડે ને કેટલા આપું. લ્યો 5, 10, 15, 25. 5000 આપ્યા બસ જાય. ઠીક છે, ચાલો અત્યારે 5000થી કામ ચલાવી લઈશ, બાકીના પૈસા હું પછી લઈ લઈશ. હા તો કાંઈ વાંધો નહીં, ત્યારે જ્યારે જુએ ને ત્યારે તારે માગી લેવાના. અત્યારે જ જોઈએ છે. હા તો તારા મમ્મીને કહેજે તમ તારે, હું એને વાત કરી દઈ. મમ્મીનું નામ વચ્ચે નહીં લાવો. એમ પણ એમની સાથે છે ને સીધા મોઢે વાત નથી થતી. એમને કાંઈ કહું ને એટલે તરત જ તે પેલા કૂતરાની જેમ બટકું ભરવા આવે મને. એ ભલે ને કે, તારે આમ જો એને કાંઈ નહીં કહેવાનું, તારે મને જ કહેવાનું બધું. જે કહેવું નહીં મને કહેવાનું. એનો જીવ છે ને ટૂંકો છે આમ છે. એમ પણ મારા મમ્મીને હું કોઈ વાત જ નથી કરતી. મારે કંઈ પણ કામ હોય ને તો હું સીધું તમને જ કહું છું. હા તે બસ મને તું વાત કરીને એટલે તને એમ તારે એમ માનવાનું કે મેં હોમ મિનિસ્ટરને વાત કરી. આપણે કેમ હોમ મિનિસ્ટરને વાત કરવી એટલે બધું આપણું કામ થઈ જાય, એમ તારું બધું કામ થઈ જાય બસ. પણ પપ્પા, હકીકત તો એમ છે ને કે મમ્મીની આગળ તમારું એને જ ચાલતું. અરે હોય તે મને હજી ક્યાં હતું મને સમજો છે. આ જો આ બાયું ચડાવીને જાવ ને તારે મમ્મી અમે તો એ હું તને બીવા મળે હો. એટલે કે જેમ તેમ નહીં સમજતી આ તારા ને પપ્પા. પછી મમ્મી એક રાત નાખે એટલે પછી તમે બીજા. એ વાત અલગ છે, પણ હું કહું એમ કરવું તો પડે છે ને એમ. કરવું તો પડે, એ વાત તો છે. તો પૈસા ક્યારે આપો છો? તારી મમ્મીને હું કહી દે હમણાં, એ આપી દે તને બસ. એ નહીં આપે પૈસા. તો તમે તારે જો એ નહીં આપે ને હું તને 5 ને 10 આપીશ બસ. હવે Okay. હવે તારે માગમ કઈ વાંધો તો 10000 છે ને તમે તૈયાર રાખજો, કારણ કે મારા મમ્મી 5 નહીં આપે. તો આપણે શરત લાગી ગઈ ને. હવે શરત લાગી ગઈ ને, એ તને આપશે 5000. જો ન આપે તો તમે તારે હું તને 10000 આપીશ બસ. સારું. અને ક્યાં જવાની શું કે એ તો કે તું. આ કોલેજમાંથી છે ને બધા 2 દિવસના પ્રવાસમાં જાય છે, તો એના માટે જોઈએ છે. હા તો જવાય ને, કારણ કે અત્યારે તું કોલેજ કરે છે, અત્યારે હરવા ફરવાની તારી ઉંમર છે. પછી કાંઈ સાસરે જઈને તો તું એમ નહીં કે મારે કોલેજમાં કોલેજવાળી ફ્રેન્ડ જાય છે તેની સાથે ફરવા જવું છે. એટલે જે શોખ હોય ને એ તારે અત્યારે પૂરા કરી નાખવાના હોય. એ જ તો વાત છે ને. આ તમે એટલું સમજો છો પણ મમ્મી નથી સમજતા. આ કોઈના પપ્પા હોય ને એ બહાર ના જવા દેતા હોય ને આપણા ઘરે મારા મમ્મી એવા છે. હા બે નહીં, તારા મમ્મી નહીં, ઓલો તારો ભાઈ એ એવો સરંજા. એનામાં ક્યાં ઢગલા ઢ છે. હવે એનામાં શું એ ઘાણીમાં કાંઈ તેલ છે. એ એવો જ છે ને. મારે કોના વખાણ કરવા? તારા માના વખાણ કરવા કે તારા ભાઈના વખાણ કરવા? હા, એમ તો હોશિયાર છે ને ભાઈ, પણ હવે એને જે કરવું છે તમને નથી ગમતું, તમને ગમે છે એને નથી કરવું. કાંઈ હોશિયાર નથી. તને તો વળે એમાં હું ભાઈ ને વળે હોશિયાર. એમાં હું હોશિયાર જેવું છે કે નહીં હોય. મને શું ફરક પડે છે? મને તો મારા પૈસાથી મતલબ છે ને. અને એમ પણ આ માગીને જીવવું છે ને મને નથી ગમતું. માગીને એટલે તારે ક્યાં તને એમ કીધું કે તું 500 લઈ જા, પછી 1000 લઈ જા? એમ કીધું એક હારે 5000 તો આપી દઉં છું તને. હું તમારી વાત નથી કરતી પપ્પા, તો એ? તો મમ્મીની, ભાઈની, એ લોકોની વાત કરું છું. આપણે જેવું વિચારીએ ને એવું એ લોકો વિચારતા જ ના હોય. હા એટલે જ હું તો કહું છું તારા ભાઈમાં કાંઈ વખાણ કર્યા જેવું છે નહીં, સમજ્યા? એ બધું છોડો ને. પપ્પા, અત્યારે તો તમે મને 5000 આપી રહ્યા છો, હા પણ પછી પાછી જરૂર પડશે તો? પછી તમે તારે જરૂર પડે તો હું આપીશ ને. તારે એકે શોખ એવો નહીં રાખવાનો કે જે પૂરો ન કર્યો હોય. તને હારે મોકલું ને એ પહેલાં તારી જિંદગીના તો કહું તમામ શોખ તારા પૂરા થઈ જાવ છો. હરવાનો, ફરવાનો, ખાવા પીવાનો, પિક્ચર જોવાનું, તારે જે કરવું હોય ને તમે તારે કરી બસ. ફ્રેન્ડ સર્કલ હારે લગ્ન કરાવો ને તો કોઈ અમીર છોકરા સાથે લગ્ન કરાવજો. અરે તારા માટે તો હું એવું હારું ગોતીશ ને કે આમ તને હથેળીમાં રાખશે. હથેળીમાં તું આમ જો પાણી માગીને તો દૂધ હાજર કરશે એવું સાસુ ગોતી તારા માટે. સારું. જો દામિની તારી પાસે 5000 રૂપિયા માગશે તો એને આપી દેજે. એને કે કોલેજમાં પિકનિકમાં જવું છે ને એટલે એ કહેતી હતી કે પપ્પા મને આપો ને. મેં તો તારી મમ્મીને કહેજે ને હું એને વાત કરી દઈ. 5000 હા દામિનીને, અને એ પણ કોલેજમાંથી પિકનિક પર જવા માટે. તો સવારે તમારી સાથે જ્યારે અશોકે વાત કરી ત્યારે તમે કેમ આટલી બધી આનાકાની કરી? અરે એ છોકરો છે અને આ છોકરી છે. આ દીકરી કહેવાય, ઓલો દીકરો છે. હવે કંઈ દીકરીને કંઈ થોડું કંઈ એમ કહેવાય કે ભાઈ તું કમાવા જા અને તને રૂપિયા નહીં મળે, તું આવડી મોટી થઈ, એને થોડું કંઈ મારે ટોણું મરાય છે? મને સમજાતું નથી. હા, અત્યારે સમય પ્રમાણે મા બાપ દીકરી માટે ચેતતા રહે અને તમે આ દીકરા માટે? અરે દરેક વખતે દરેક વાતમાં અશોક પર દબાણ કરવું, મન ફાવે એવું બોલવું,
મન ફાવે એવું વર્તન કરવું. મને સમજાતું નથી કે તમને અશોકથી શું વાંધો છે. અરે અશોકથી મારે કાંઈ વાંધો નથી. અને દામિની તો છે ને મારી દીકરી છે ને, દામિનીને છે ને કાલે સવારે હારે મોકલવાની છે. અને કાલે સવારે કેને એને હારું કેવું મળે, સારું મળે ન સારું મળે, આપણે તો જો કે સારું જ ગોતવી. અને પછી કાંઈક એવી પરિસ્થિતિ હારામાં આવી ને બધું હાવ ખેદાન મેદાન થઈ ગયું ને પછી એને દુઃખ આવે એની કરતાં મેં તો આયા જે સુખ એના બાપને ઘરે જે સુખ ભોગવે ને એ એનું સુખ સાચું કહેવાય દીકરીનું. મને સમજાતું નથી. હું તમને કઈ રીતે સમજાવું. તમે કલ્પના કરી ક્યારે? તમે આજે દીકરી અને દીકરામાં આ ભેદભાવ કરો છો. હા, દીકરી માટે તમે કહો એ કરો, એને જ્યાં જવું હોય ત્યાં જવા દો, એને જે પહેરવું ઓળવું હોય એ પહેરવા ઓળવા દો. અને દરેક વાતમાં અશોકને દબાણ. અશોક કહે છે કે પપ્પા મારે ધંધો કરવો છે, મારે આગળ વધવું છે, તો એને દર વખતે અપમાન કરીને નીચો બેસાડી દેવાનો. કેમ? એ આપણો દીકરો નથી? હા, એને મોટો કરવા માટે આપણને બેને તકલીફ નથી પડી? મને સમજાતું નથી કે તમે આટલા બધા વેરા વંચા કઈ રીતે કરી શકો. અરે એનામાં હું છે, વખાણ કર્યા જેવું કાંઈ છે એનામાં. અને મારી દીકરી તો જો કેવી પાંચમાં પૂછાય એવી છે, અથડાઈમાં રાખવું ને એને જો હારું કેવું મળે. અને ઓલામાં અરે એની તો કાંઈ વાત જ જવા દે. હાવ ઠોઠ નિહાળ્યો, કાંઈ હાલતા આવડે નહીં, કાંઈ ધંધડા વગેરેનો, એનું વર્તન કેવું, એને બોલતા આવડે નહીં. 5 જણામાં ઊભા હોય ને તોય શેકચટલી જેવો લાગે એવો છે આપણો દીકરો. બરાબર, બહુ વખાણ કર્યા જેવું છે નહીં. એકદમ સાચું કહ્યું. આપણા અશોકમાં વખાણ કરવા જેવું કંઈ છે નહીં. પણ એક વસ્તુ યાદ રાખજો, એ જે દિવસે આપણું નામ રોશન કરશે ને એ દિવસે તમે જ એમ કહેશો કે આપણા દીકરામાં ખરેખર અવગુણ નહીં પણ સદગુણ હતા, પણ તમને એ ઓળખતા જ નથી આવડતું. અરે મા બાપ માટે છે ને દીકરો કે દીકરી બંને સરખા હોવા જોઈએ. અને તમને ખબર છે, હા, આજકાલ લોકો દીકરીઓને ભણાવે ગણાવે ખરી પણ એને દબાણમાં તો રાખે. અહીંયા કેવું છે ખબર છે? આપણે ત્યાં ઊંધી રીત ચાલે છે. દીકરાને દબાણમાં રાખવાનો અને દીકરીને છૂટ આપવાની. કેમ? એવું શું કામ? કારણ કે એના ધંધા એવા રહ્યા, દીકરાના ધંધા એવા રહ્યા. બસ કરો તમે. ધંધા એવા રહ્યા, ધંધા એવા રહ્યા. હા, એવા કયા ધંધા કરી નાખ્યા આપણા દીકરાએ? અને એવું તો કઈ વસ્તુ કરી એને કે જે સમાજમાં આપણને નાક નીચું કરાવી શકે? નહીં, તમારે કરવું જ નથી. તમે દર વખતે કોઈક ને કોઈક બાબતમાં અશોકને જ વાંકમાં લેવો છે. અરે એ કહે છે કે પપ્પા હું ધંધો કરીશ, આગળ વધીશ, મને સપોર્ટ કરો. પણ નહીં, તારે ધંધો નથી કરવાનો, નોકરી કર. અરે એનું નોકરીમાં મન જ નથી. આ મન ન હોય તો મને તો એમ લાગે કે હું આ શાક રોટલા ખાઉં નહીં, મારે મન નથી મારું. મારે તો 5 સ્ટારમાં હોટલમાં 32 જાતના ભોજન મારે 2 ટાઈમ ખાવા છે, તો હું એવું કરવાનું હોય? એવી ત્રેવડ હોય ને તો ખવાય. બરાબર? આજે હું એ જ કહું છું, તેવડ હોય ને તો ધંધો કરાય. અને હું એને માની લે તું એમ કે મારે ધંધો કરવાનો, મેં એને 10 લાખ રૂપિયા આપ્યા અને કાલ સવારે ધંધો ન કરી ગયો તો 10 લાખ રૂપિયા મારે લેવા કોની પાસે જવા? પ્રયત્ન કર્યા વગર જ પછી એમ કહી દેવું કે પરિણામ તો નપાસ જ આવશે, તો એનો મતલબ શું? હા, એને પ્રયત્ન નહીં કરવા દેવાનો, એ આગળ વધે નહીં કરવા દેવાનું, એ કઈ રીતે ધંધો કરશે એ નહીં જોવાનું. અને મા બાપ તરીકે આપણે પહેલાં જ એનું છે ને સર્ટિફિકેટ આપી દીધું કે બેટા તું તો બધામાં ફેલ જ છે, તો શું કરવાનું? એટલે એ પ્રયત્ન આપણે 10 લાખ રૂપિયા હું આપું એને ડૂબાડવા માટે એ પ્રયત્ન કરવાનો એમ ને. એ બધું મારી નજરે હું જોઉં તોય હું ગાંડો છું તેને હું રૂપિયા આપું. અને મને તો 100% ખાતરી છે કે એ આમ જો 10 લાખમાંથી છે ને 1 રૂપિયો ન વધારીએ કે 10 લાખ રૂપિયા છે ને એ વરાદીમાં ફને ફાતે કરી નાખે. એટલે આપણે કાંઈ એવા કામ નથી કરવા અને સારું મને નોકરો મળે કરવા. કંઈક વખાણ જેવું હોય તો વખાણ કરે ને, માને તો વળી બસ એનો માવડ દીકરો બહુ સારો, બહુ દીકરો સારો છે. મારા માટે તો મારો દીકરો અને દીકરી બંને છે ને સરખા જ છે. પણ તમને દેખાય છે કે દીકરીમાં ઘણા બધા ગુણ છે પણ આમાં અવગુણ છે. 100 વાતની એક વાત, જો તમે અશોકને આગળ વધારવા માટે એને સપોર્ટ કરો ને તો એ ધંધામાં આગળ વધે એવો જ છે. પણ નહીં, તમારે કરવા નથી દેવું. કાંઈ આગળ વધે નહીં, મને ખબર છે. 100%ની ખાતરી આપું તને. એ બધું ફને ફાતે કરે એવો ઠોઠ છે તારો દીકરો.